આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હર્ષ લેવા વાંચે છે. રાજ્યમાં 36 પ્રકારની મહેસૂલી સેવાઓ થકી જાન્યુઆરી 2025 સુધીમાં 2,91,00,000થી વધુ દસ્તાવેજો ઓનલાઈન જારી કરાયા. આગામી 10 દિવસમાં અમદાવાદથી સીધી સોમનાથને જોડતી અત્યાધુનિક સુવિધાસભર વોલ્વો બસ શરૂ કરવાની વાહન વ્યવહાર રાજ્યમંત્રી હર્ષ સંઘવીની જાહેરાત. અમરેલી જિલ્લા પોલીસે 113 ગુનેગારોની યાદી તૈયાર કરીને અસામાજિક તત્વો સામે મોટા પાયે કાર્યવાહી શરૂ કરી. 9 માસથી અવકાશમાં ફસાયેલી અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ હેમખેમ પૃથ્વી પર પરત ફરતા તેમના વતન ઝુલાસણમાં વહેલી સવારે ઉજવણી. અને દરિયા કિનારાના રમતવીરોને પ્લેટફોર્મ પૂરું પાડવા સોમનાથ ચોપાટી ખાતે બીચ ફેસ્ટિવલનો આરંભ. વિધાનસભામાં ગઈકાલે ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતે મહેસૂલ વિભાગની 3,259 કરોડ રૂપિયાથી વધુની અંદાજપત્રીય માંગણીઓ રજૂ કરી હતી, જે ગૃહમાં પસાર કરવામાં આવી હતી. મંત્રીએ જણાવ્યું કે આઈ-ઓરા પોર્ટલ દ્વારા ખેડૂત ખરાઈ, વારસાઈ નોંધ, હયાતી હક તેમજ નમૂના 6, નમૂના 7/12 અને નમૂના 8/Aની નકલો, ડિજિટલ પ્રોપર્ટી કાર્ડ અને સંલગ્ન દસ્તાવેજોની નકલ ઘરે બેઠા ઓનલાઈન મેળવી શકાય છે. આ પ્રકારે અંદાજિત 36 પ્રકારની સેવાઓ ઓનલાઈન કરવામાં આવી છે અને જાન્યુઆરી 2025 સુધી 2,91,00,000 વધુ નકલો ઓનલાઈન જારી કરવામાં આવી છે. રાજ્યમાં મહેસૂલી સુધારાની વાત કરતા મંત્રીએ કહ્યું કે ખેડૂત ખરાઈના પ્રમાણપત્ર માટેની પ્રક્રિયાઓને સરળ બનાવાતા 55% જેટલી અરજી ઘટી છે. પ્રીમિયમ વસૂલ્યા વગર આપેલી બિનખેતી પરવાનગીઓને હવે 10% પ્રીમિયમ સાથે બિનખેતીની પરવાનગી કરી આપવામાં આવશે તેવી પણ તેમણે ગૃહમાં વિગતો આપી હતી. વર્ષ 2024માં નોંધણી ફીની આવક 2,066 કરોડ રૂપિયા થઈ છે અને સ્ટેમ્પ ડ્યુટીની આવક 11,765 કરોડ થઈ હોવાની માહિતી ગૃહને તેમણે આપી હતી. રાજ્ય વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ 10 કરોડ રૂપિયાના ખર્ચે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે નવીન ડેપો વર્કશોપનું લોકાર્પણ તથા આંકોલવાડી નવીન એસટી સ્ટેશન અને કોડીનાર નવીન ડેપો વર્કશોપનું ઈ-લોકાર્પણ કર્યું છે. શ્રી સંઘવીએ જણાવ્યું કે અમદાવાદથી સોમનાથને જોડતી અત્યાધુનિક વોલ્વો બસ આગામી 10 દિવસમાં જ શરૂ કરવામાં આવશે, જેથી ભગવાન શ્રી સોમનાથના દર્શને આવતા લાખો યાત્રાળુઓને લાભ થશે. તેઓએ ઉમેર્યું કે ગુજરાત એસટી દ્વારા ગત વર્ષે 24 લાખ નાગરિકોને એસટીની સેવા ઉપલબ્ધ કરાવી છે, જે આ વર્ષે વધીને 27 લાખ થઈ છે અને આવનારા વર્ષોમાં તેને 30 લાખ સુધી પહોંચાડવાનો લક્ષ્યાંક છે. તેઓએ જણાવ્યું કે રાજ્ય સરકાર દ્વારા શિવભક્તો સોમનાથ ખાતે ભગવાન ભોળાનાથના દર્શન કરવા માટે સરળતાથી પહોંચી શકે તે માટે રેલ કનેક્ટિવિટી વધારવામાં આવી છે, તો સોમનાથની આસપાસના દીવ અને કેશોદ ખાતે વિમાનની સેવાની ઉપલબ્ધતા પણ વધારવામાં આવી છે. આવનારા 10 દિવસમાં અમદાવાદથી સીધા સોમનાથ દાદાના મંદિરે પહોંચી શકો તે માટે દેશની સૌથી લેટેસ્ટ વોલ્વો બસોની શરૂઆત કરવા જઈ રહ્યા છે અને એ સોમનાથ દાદાના નામની આ બસો આવનારા દિવસે સોમનાથ દાદાના ભક્તોને, માત્ર આ જિલ્લાના રહેવાસીઓને જ નહીં પરંતુ હજારો નવા ભક્તોને અહીંયા સુધી પહોંચાડવા માટેની સુવિધાઓ ઉપલબ્ધ કરાવશે. અમરેલી જિલ્લા પોલીસે અસામાજિક તત્વો સામે મોટી કાર્યવાહી શરૂ કરી છે. રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે આપેલા આદેશ મુજબ અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાતે 100 કલાકમાં તોફાની તત્વોની યાદી તૈયાર કરી છે. પોલીસે કુલ 113 વ્યક્તિઓની યાદી તૈયાર કરી છે. આ પૈકી 74 લોકો શારીરિક ગુનાઓમાં સંડોવાયેલા છે, 34 લોકો દારૂ અને જુગાર જેવી પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છે. આ તમામ લોકો સામે પાસા અને તડીપાર સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. અમરેલી આઈપીએસ અને એએસપી જયવીર ગઢવીના જણાવ્યા મુજબ વ્યાજખોરીમાં સંડોવાયેલા લોકોની યાદી પણ તૈયાર કરવામાં આવી રહી છે. તાપી જિલ્લો આશરે 30% જંગલોથી ઘેરાયેલો છે. અહીં વન્યજીવો સહેલાઈથી નજરે પડતા હોય છે. છેલ્લા 10 દિવસો દરમિયાન સુરત, નવસારી અને તાપી જિલ્લામાં દીપડાના હુમલાઓમાં 6 જેટલા લોકો ઘાયલ થયા છે. આ તમામ બનાવોમાં જાનહાનિના કોઈ અહેવાલ નથી. વન વિભાગ દ્વારા દીપડાઓને પકડવા માટે પાંજરાઓ મુકાયેલા છે. તાપી જિલ્લાના વન અધિક્ષક સચિન ગુપ્તાએ આ વિશે વધુ માહિતી આપી.
गांव के नजदीक उनको खाने के लिए कुछ मिल जाता है, शेरडी के खेतों में पानी की कमी नहीं होती तो पानी की भी उनकी नीड पूरी हो जाती है और शेरडी उनको अच्छा शेल्टर भी देता है। तो अब क्या है, गन्ना की कटिंग का सीजन है, तो जैसे जैसे गन्ने की कटिंग होगी तो ऐसे ऐसे वो लेपर्ड एक्सपोज होते हैं। तो जैसे मान लो कोई फीमेल लेपर्ड जिसने अभी अभी बच्चों को जन्म दिया है, तो ऐसे लेपर्ड जनरली क्या होते हैं कि वो अपने बच्चे को बचाने के लिए थोड़ा एग्रेसिव होते हैं। तो उनको को लगता है कि इंसान जो है वो उनके बच्चों पे कुछ अटैक करने जा रहा है, तो इस वजह से वो लोग इंसान पे अटैक करने की कई बार कोशिश करते हैं। આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો. દ્વારકાના પ્રખ્યાત રૂક્ષ્મણી માતાના મંદિરની આસપાસના વિસ્તારોમાં ગઈકાલથી દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. સરકારી જમીનો પર છેલ્લા 2 મહિનાથી દબાણ કરનારા સાથે અગાઉ ચર્ચા કર્યા બાદ વહીવટીતંત્રએ કાચા પાકા મકાનો અને ઝૂંપડાઓ તોડ્યા હતા. વહીવટીતંત્ર નગરપાલિકા દ્વારા પોલીસ સુરક્ષા વચ્ચે કામગીરી શરૂ કરવામાં આવી છે. પાલનપુર અને ડીસાના દૂધ, ઘી, તેલ અને માવાના 9 વેપારીઓના નમૂના પરીક્ષણમાં નિષ્ફળ જતા 47,50,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. ખોરાક અને ઔષધિ વિભાગે લીધેલા નમૂના નિષ્ફળ જતાં નાયબ કલેક્ટરે 22 કેસોમાં આ દંડ ફટકાર્યો છે. 9 માસથી અવકાશમાં ફસાયેલા અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર પૃથ્વી પર સુરક્ષિત રીતે પાછા ફર્યા છે. સ્પેસએક્સના કેપ્સ્યુલ અવકાશયાનનું અમેરિકાના ફ્લોરિડાના સમુદ્રમાં સફળ ઉતરાણ થયું હતું. વહેલી સવારે સફળ ઉતરાણ થતાની સાથે જ સુનિતા વિલિયમ્સના પોતાના વતન મહેસાણાના ઝુલાસણમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. ઝુલાસણ ગામના લોકોએ ફટાકડા ફોડીને તેમના પૃથ્વી પર પરત ફરવાના પ્રસંગને વધાવ્યો હતો અને સુનિતા વિલિયમ્સના સારા સ્વાસ્થ્યની પણ પ્રાર્થના કરીને માતાજીના મંદિરે વિશેષ આરતી ઉતારી હતી. ઝુલાસણ સહિત રાજ્યભરમાં લોકોમાં આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સોમનાથ મંદિરની નજીક દરિયા કિનારે રાજ્યમાં પ્રથમ વખત યોજાઈ રહેલા બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલનો પ્રારંભ કરાવ્યો છે. આ 3 દિવસના રમતોત્સવમાં અંદાજિત 1,700 જેટલા ખેલાડીઓ ભાગ લેશે. શ્રી સંઘવીએ કહ્યું કે બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલને લીધે દરિયા કિનારાના યુવા ખેલાડીઓને મોટું પ્લેટફોર્મ મળી રહેશે. આ વિશે સોમનાથ જિલ્લા કલેક્ટરે વધુ માહિતી આપી. વોલીબોલ અને બીચ હેન્ડબોલનું આયોજન કરવામાં આવે છે. તેમાં સમગ્ર ગુજરાતમાંથી કુલ બીચ વોલીબોલ માટે 205 ટીમો અને બીચ હેન્ડબોલ માટે 94 ટીમો આવે છે ને અંદાજે 1800 જેટલા ખેલાડીઓ આમાં ભાગ લીધો છે. 18 થી 21 સુધી આ સ્પર્ધાઓ ચાલશે. આ તકે મારી આપણી જે જિલ્લાની જે નાગરિકો છે ને અપીલ છે કે આનો લાભ લે. આ પહેલી વાર છે અને ખૂબ સરસ બધા ખેલાડીઓ આવ્યા છે અને હાજર રહે અને ખેલાડીઓના ઉત્સાહમાં વધારો કરે. હવામાન વિભાગે રાજ્યમાં આગામી 4 દિવસ વાતાવરણ શુષ્ક રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમ ભેજયુક્ત પવનોને કારણે દિવસ દરમિયાન સમગ્ર રાજ્યમાં બફારો અનુભવાશે. આગામી અઠવાડિયામાં અનેક જિલ્લાઓમાં ગરમીનો પારો 40 ડિગ્રી સેલ્સિયસ વટાવી જશે. પૂર્વ કચ્છના વાગડ વિસ્તારમાં નર્મદાના નીરથી ખેડૂતો 3 ઋતુઓના પાક લેતા થયા છે. આ વર્ષે વાગડ વિસ્તારમાં જીરુનો મબલખ પાક થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. આ અંગે અમારા સંવાદદાતા રામજી મેરિયાએ વધુ માહિતી આપી. જીરુના પાકનું વાગડ વિસ્તારમાં ખૂબ જ મોટા પ્રમાણમાં વાવેતર થયું હતું. છેલ્લા 7-8 વર્ષથી નર્મદા કેનાલનું જ્યારથી આગમન થયું છે ત્યારથી ખેડૂતો 3 સિઝનના પાકો લઈને પોતાના જીવન ધોરણમાં સુધારો લાવી રહ્યા છે. ખાસ કરીને વાગડ વિસ્તારના પૂર્વ કચ્છના ખેડૂતોએ વાત કરતા જણાવ્યું હતું કે વાગડ વિસ્તારમાં પાણી આવવાના કારણે ખેતીવાડીની સાથે સાથે પશુપાલનનો વ્યવસાય પણ ફૂલ્યો ફાલ્યો છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્યમાં 36 પ્રકારની મહેસૂલી સેવાઓ થકી જાન્યુઆરી 2025 સુધીમાં 2,91,00,000થી વધુ દસ્તાવેજો ઓનલાઈન જારી કરાયા. આગામી 10 દિવસમાં અમદાવાદથી સીધી સોમનાથને જોડતી અત્યાધુનિક સુવિધાસભર વોલ્વો બસ શરૂ કરવાની વાહન વ્યવહાર રાજ્યમંત્રી હર્ષ સંઘવીની જાહેરાત. અમરેલી જિલ્લા પોલીસે 113 ગુનેગારોની યાદી તૈયાર કરીને અસામાજિક તત્વો સામે મોટા પાયે કાર્યવાહી શરૂ કરી. 9 માસથી અવકાશમાં ફસાયેલી અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ હેમખેમ પૃથ્વી પર પરત ફરતા તેમના વતન ઝુલાસણમાં વહેલી સવારે ઉજવણી અને દરિયા કિનારાના રમતવીરોને
પ્લેટફોર્મ પૂરું પાડવા સોમનાથ ચોપાટી ખાતે બીચ ફેસ્ટિવલનો પ્રારંભ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. નમસ્કાર.